નમસ્તે મિત્રો ને વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું લઈને આવ્યો છું એક સ્પેશિયલ પ્લેલિસ્ટ જે છે અમારી 7 ડેઝ સ્વિટ્ઝરલેન્ડ ટ્રીપની યાદો. આ સફર ખૂબ જ ખાસ હતી કારણ કે અમે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મળીને રેન્ટેડ કાર લઈને આખું સ્વિટ્ઝરલેન્ડ એક્સપ્લોર કર્યું. કાર ટ્રીપ હોવાને કારણે અમે દરેક કોર્નર, દરેક બ્યુટીફુલ વ્યૂ અને હિડન સ્પોટ સુધી પહોંચી શક્યા. આ 7 દિવસમાં અમે જોયા સ્નો કવર્ડ માઉન્ટેન્સ, ક્રિસ્ટલ ક્લિયર બ્લુ લેક્સ, મેજેસ્ટિક વોટરફોલ્સ, ગ્રીન વેલીસ અને કેટલાક ખૂબ જ સુંદર સિટીઝ અને વિલેજીસ. દરેક જગ્યાએ એક અલગ જ વાઇબ હતી. તો આ પ્લેલિસ્ટમાં તમને મળશે ડે બાય ડે વ્લોગ્સ, જેમાં હું તમને ક્યાં ક્યાં ગયા હતા, શું અનુભવ્યું અને ટ્રાવેલ ટિપ્સ પણ તમને શેર કરીશ, જેથી જો તમે સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપ પ્લાન કરી રહ્યા હોય તો તમને થોડુંક હેલ્પફુલ રહેશે. સો ફ્રેન્ડ્સ, ચાલો તમને લઈ જઈએ અમારી અમેઝિંગ જર્નીમાં. એરપોર્ટ ઉતરી ગયા છે. અહીંયાથી ટ્રામ લઈશું અમારી હોટલ માટે, જે 4 કે 5 જ સ્ટોપ છે. અહીંયા ટિકિટ લઈ લીધી છે આવી ટ્રામની. એકચ્યુઅલી અમે છે ને 4 એડલ્ટ છે અને 3 નાના છોકરા છે. એમાં તો એક ઇન્ફન્ટ છે એટલે એનો વાંધો ના આવે, એની ટિકિટ ના થાય. પણ આ 2 ટેણિયાની ટિકિટ અહીંયા થાય છે. અંડર 6 હોય તો ટેણિયા ફ્રી હોય અને 6 થી ઉપર હોય તો ટેણિયાની ટિકિટ લાગે. ટેક્સી બતાવતી હતી અમારે 10 સ્વિસ ફ્રેન્કમાં થતી હતી એક ટેક્સી. તો 2 લઈએ તો 20 થાય. પણ આ બધી ટિકિટ લીધી તો ટોટલ 27 થયા ફ્રેન્ડ. એટલે એરપોર્ટથી નજદીકમાં હોય ને તો ટેક્સી ઉબર અહીંયા ચાલુ જ છે. ટ્રામમાં બેસી ગયા છે. હવે કરીશું હોટલમાં ચેકિંગ. અહીંયા લોકલ ટાઈમ થયો છે 6:45. બચ્ચા માટે ઉતરવાનું છે કે 5મા સ્ટોપે? આ કયું સ્ટોપ આવ્યું? સેકન્ડ. ઓકે. રૂમમાં આવી ગયા છે. મેં બુક કરી હતી નોવોટેલ. તમને ખાલી એક રૂમ ટૂર કરાવી દઉં. સરસ છે રૂમ. પાછળ વ્યૂ છે કે નહીં જોવા દેજો. અમે છે ને એરપોર્ટ નજદીક રહ્યા છીએ. પાછળનું સિટી. પહેલા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે. 7:45 વાગ્યા જ સવારના. અને હવે અમે જઈશું બ્રેકફાસ્ટ કરવા હોટલમાં. ઝુરિકની પહેલી મોર્નિંગ થઈ ગઈ છે અને આજનો પ્લાન એવો છે કે સિટી ટૂર માટે જવાના છે. કાલ રાત્રે બેઠા હતા અને પછી સિટી ટૂર બુક કરી દીધી, કે જેમાં આપણે ક્રૂઝ રાઇડ આવી જાય છે, સિટીમાં ફરવાનું આવી જાય અને લિંક ચોકલેટનું ફેક્ટરી વિઝિટ બી થઈ જશે. ચાલો આજનો દિવસ શરૂ કરીએ. તો સ્વિટ્ઝરલેન્ડમાં મ્યુઝિયમમાં જતા પહેલા ગણપતિ મૂક્યા હતા આપણા, દર્શન કરીને જાઓ તમે અંદર. તો અત્યારે અમે યુનિવર્સિટીના મ્યુઝિયમમાં આવ્યા છીએ. અહીંયા બધા એનિમલના રેપ્લિકા મૂક્યા છે, જો તમને એક એક કરીને બતાવું. જોવામાં તો ઓરિજિનલ હોય ને એવા જ લાગે છે, સાઇઝથી માંડીને ફીલથી માંડીને. આ બાજુ છે બધા પક્ષીઓ છે અલગ અલગ. નામાં જે છે ને એન્ટ્રી ફ્રી છે, એન્ટ્રી ફી કોઈ જ નથી તમારે. તમે જો છોકરાઓ જોડે આવ્યા હોય તો બેસ્ટ વસ્તુ છે ટાઈમ પાસ કરવા માટે. કેમ કે અમે છે ને ઝ્યુરિકની ટૂર લીધી છે જે ચાલુ થવાની છે 2:30 વાગે, અને અત્યારે અમે નીકળી ગયા છે હોટલથી. ટાઈમ જે થયો છે ને 10:30 વાગ્યા સુધી, થોડોક ટાઈમ હતો સ્પેન્ડ કરવા માટે. તો અમે વિચાર્યું કે ચલો યુનિવર્સિટીના મ્યુઝિયમમાં જતા આવીએ. એમાં બચ્ચા પાર્ટીની મજા આવી છે. આ જે સેક્શનમાં છે બધા જુદા જુદા ફ્લાવર્સનું સેક્શન છે.
Bakın kullanacağım ucuz mu? Sorklayın içe. જો અહીંયા સિટીમાં છે ને હવે ત્યાં આગળ તમે પીવાનું પાણી ભરી શકો તમે જો બોટલ હોય તો. ઝ્યુરિકમાં ઘણી જગ્યા આવી જગ્યાઓ છે જેમાં તમે પાણી ભરી શકો. તો હવે બપોરના 2:30 વાગ્યા છે ને બસમાં બેસી ગયા છે. જે હવે ટૂર જે છે સિટીની 5.5 કલાકની છે. હું સિટી ટૂર કરાવશું પછી ક્રૂઝમાં બેસવાનું છે. એ સિટી ક્રૂઝ ટૂર છે અને ચોકલેટ ફેક્ટરી છે ત્યાં જવાનું. ચાલો મળીએ બધા. આ જે છે લેક ઝ્યુરિક નો એક વ્યૂ પોઈન્ટ છે. I'm crunching onto my thing. Are we going to the front? Zurich until the Reformation culture. There, that is the guy called Zwingli. The one who started the Reformation here in Switzerland. સિટી ગાઈડેડ ટૂર લીધી છે તેમાં ચાલીને આ ઓલ્ડ ટાઉન બતાવે છે. ઝ્યુરિક સિટીનું ઓલ્ડ ટાઉન છે. એમાં એ જ સમજાવે કે હિસ્ટ્રી શું હતી, શું ચર્ચ છે, કેટલા ટાઈમથી અહીં એટલી બધું બિલ્ડ થયું છે. તો હવે પહોંચી ગયા છે લિન હોમ ચોકલેટ. અહીંયા મ્યુઝિયમ છે. 2 કલાક જેવું થશે અહીંયા. હવે અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ચોકલેટનો બાઉલ જેવું છે સ્પાઇરલ છે ઉપર. પછી પેસ્તા જ શોપ છે, બારે કોફી શોપ છે અને મ્યુઝિયમમાં જવા માટે ઉપર જવાનું છે અહીંયાથી. પછી અહીંયા આગળ બાથરૂમ ને બધી સુવિધા છે જ અને મેન લોકર બી છે એ લોકોને કે ફ્રી ઓફ ચાર્જ છે. એમાં શું લોકરમાં તમે મોટા બેગો કે બધું લાવ્યા હોય તો મૂકવા ચાલે. તો આ છે એન્ટ્રન્સ લેન ચોકલેટ મ્યુઝિયમનો. અહીંયા લોકો બધું સમજાવે કે કોકોઆ કેવી રીતે ઉગાડે છે, પછી એની પ્રોસેસ કેવી રીતે કરે. પછી થોડાક અંદર આવીએ એટલે બીજું સેક્શન આવે જેમાં ચોકલેટની હિસ્ટ્રી બતાવે છે. તો સાંભળે તને શું ખબર પડે છે? શું બોલે છે અંદર? જેવા હિસ્ટ્રીના સેક્શનથી આગળ આવીએ એટલે મિલ્ક પ્રોસેસિંગ, કેવી રીતે મિલ્ક પ્રોસેસ કરે છે ચોકલેટ બનાવવા માટે. ત્યાર પછી સૌથી બધાનું ફેવરેટ સેક્શન આવ્યું છે
ચોકલેટ ટેસ્ટિંગનું સેક્શન. એની બધી અલગ અલગ ચોકલેટ ટેસ્ટ કરવા મળશે. તો ચલો ખાઈએ. આ જે છે વ્હાઈટ ચોકલેટ ફાઉન્ટેન. સ્પૂન મૂકેલી જ છે અહીંયા. તો તમારે સ્પૂનમાંથી આવી રીતે લઈ લેવું. મસ્ત બોમ્બ છે. હા હા, ખરેખર એકવાર ચાખવા જેવી છે. હા એમ બીજું ઓપ્શન જે આવ્યું છે એ નોર્મલ ચોકલેટ છે. ચાલો એને ટ્રાય કરીએ. છેલ્લું જે ફાઉન્ટેન છે એ ડાર્ક ચોકલેટનું છે, જે મારી સૌથી ફેવરેટ છે. તો હવે જે સેક્શન આવ્યું છે એ ચોકલેટ બારનું છે. તો અલગ અલગ ચોકલેટ બાર છે બધા આગળ, ફ્લેવર્ડ ને નોર્મલ ને બધા. તો ચલો એ બધા ટ્રાય કરીએ. આજે ગ્લોબ બનાવ્યો છે, તમે ફેરવીને જોઈ શકો કે કઈ કન્ટ્રી કેટલી ઇમ્પોર્ટ કરે ચોકલેટ. તો આ જે છે આપણું ઇન્ડિયાનું, એમાં તમે જોઈ શકો છો નંબર્સ. એન્યુઅલ ટોટલ કન્ઝપ્શન છે 1,77,200. હવે આ સેક્શન જે છે એ ચોકલેટ હેવન કે છે. અહીંયા લિન્ડ જે પોપ્યુલર છે એનું સેક્શન છે આખું. તો તમે જોઈ શકો છો બધી હવે ફ્રી ચાખવા માટે આપે છે લોકો. તો અહીંયા બધી લઈ લીધી છે ચોકલેટો. ખાઈશું હવે બેઠા બેઠા. તમે અહીંયાથી જો એટલી લઈ શકો છો. તમે જો આખું સેક્શન જ છે. જો આ ત્યાં જો ત્યાં હોય લેવા મળીશ. તો હવે નીકળીએ છીએ. અહીંયાથી જવાનું છે ફેરીમાં. ફેરીમાં બેસીને પછી અમારી ટ્રીપ ખતમ થઈ જશે. પછી જો આવું નીકળીએ તો આવી બધી જ જગ્યાએ પાણી મળે તમને. તો અમારે જે બોટલો છે ખાલી ભરી લઈશું હવે. સી બાકી આજે અત્યારે જે બોટલ ભરાઈ રહી છે એ અમે ત્યાં મ્યુઝિયમમાંથી લીધેલી, એટલે કે 5 પાઉન્ડ. એટલે એવી બોટલ રાખવાની ને પછી ભરી લેવાની. તો ચલો હવે જઈએ ફેરી માટે, જે સામે જ જવાનું છે સીધું. ફેરીનો ટાઈમિંગ છે 7:02. અત્યારે થયા છે 6:45. એટલે એમાં જો છે 15 મિનિટ. ત્યાં સુધી બેસશે અહીંયા આગળ, ફોટા બોટા પાડીશું. તો હવે નીકળી ગયા છે ત્યાંથી. હોટેલે પહોંચતા પહોંચતા અડધો કલાક થશે ટ્રેનમાં, ટ્રામમાં સોરી. ટાઈમ થયો છે અત્યારે 8:30. 8:30 થયો છે તો બી હજુ અજવાળું છે. જો પછી મળીએ હોટેલે. આજે તો જોઈએ ખાવામાં મંગાવી લઈશું બહારથી, રૂમ પર જ સીધું. કે બહાર નથી જવાના ખાવા કોઈ. એટલા થાકી ગયા આજે.